નમસ્તે, ડૉક્ટર માનસી શાહ છું, મેડિકલ ઓન્કોલોજિસ્ટ HCG આસ્થા કેન્સર સેન્ટરમાં. આજનો અમારો પ્રોગ્રામ ઘણો સક્સેસફુલ રહ્યો. અમે ખૂબ ચર્ચા કરી ન્યુટ્રિશન વિશે, ફિટનેસ વિશે, કેન્સર જે પેશન્ટ્સ હોય એમાં કેવી રીતે હેલ્પફુલ થાય, જેને કેન્સર ના થયું હોય એને કેવી રીતે હેલ્પફુલ થાય, કેન્સર આપણે કેવી રીતે પ્રિવેન્ટ કરી શકીએ વિથ સિમ્પલ થિંગ્સ. કયો ખોરાક ખાવાથી આપણને ઇમ્યુનિટી વધે છે, ફિટનેસ કેટલું મહત્ત્વનું છે, એક્સરસાઇઝ કરવાના શું બેનિફિટ્સ છે, અને ટ્રીટમેન્ટ જેમ કે કિમોથેરાપી, સર્જરી, રેડિયેશન થેરાપી જેટલી મહત્ત્વની છે એટલી જ આ બધી વસ્તુઓ મહત્ત્વની છે. ન્યુટ્રિશનમાં આપણે ઘરગથ્થું શું કરી શકીએ, જેમ કે હળદર 1 ચમચી ખાવાથી આપણી ઇમ્યુનિટીને કેવી રીતે બૂસ્ટ કરી શકીએ, અને હળદર એકલીને એની સાથે જે હમણાં એક્સપર્ટને કીધું કે મરી અને થોડું ઘી નાખીને ખાઓ તો આપણને હલ્દીના બેનિફિટ્સ મળે.